હવામાન વિભાગ અનુસાર આજે 5 જુલાઈ 2026ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. વરસ્યા બાદ હવે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ, અમરેલી જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 12 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદ થઈ શકે છે, જ્યારે જૂનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર આજે 5 જુલાઈ 2026ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે, જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તેમજ પોરબંદર, બોટાદ, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, જામનગર,